કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ એક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ અસહાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ. જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ચાચકા ગામે, તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્તે માળી, તમારું નામ શું માળી? મારું નામ મણીબેન. મણીબેન, તમારી ઉંમર કેટલી માળી? હાકરિયા. ઉંમર તમારી? હે તમારા વરા કેટલા છે? વરા તો અમે એટલા હે તેમ જોવો એ વરા તો હશે. તમને નથી ખબર વરાયની? ના, એટલે વરા તો હશે. તમારે કોઈ દીકરા હે માળી? ના, કઈ નથી. એકલા જ રહો? એક જ છું. અને આ બધું ખાવા પીવાનું માળી તેમ છે રીતે પૂરું પાડો તમારું? એટલે અહીંયા કોઈ પેલા પોદળા વેણતી ને અમે કઈ નથી થતું. પેલા સાણ વેણતી એવું બધું કામ કરતી, પણ અત્યારે નથી થતું. અને મારી નણંદ હે ને ગામમાં, એ અત્યારે આ કપાળી લાવે છે. આ મારું કઈ છે નહીં. તે નાખવા દો તો નાખવા દીધો છે. હું એકલા જ છો ને? એકલા જ દે. ઘરનો માણસ હતો એ ગઈ ગયો. હવે આમની પરિસ્થિતિનું વર્ણન તમે કરો. એમને ઘરવાળા હતા એ ઓફ થઈ ગયા છે અને એકલા જ છે, હાવ નિરાધાર જ તે. ને આ લગ્ન પ્રસંગ હોય તો અહીંયા વાસણ ને એવું તો જાય ની દાડી આવે ને એમાંથી ખાય. પેલા કામે કરી આપતી, અત્યારે કામ નથી થતું સાહેબ. જતા હતા પણ હવે એ થતું ને વાસણ ને એવું ધોવા જાય આવે એમાં ઘર હાલે. શું આમનું નામ કીધું? મણીબેન. મણીબેન ની આવી ખરાબ પરિસ્થિતિ જાણ અમને જિગ્નેશભાઈએ કરી હતી, અને જિગ્નેશભાઈ દ્વારા અમને મણીબેનને કીટ પહોંચાડી છે. જિગ્નેશભાઈનો આભાર માન્યો કે આવા ગરીબ માણસની જાણ અમને કરી અને એક કીટ અમારા દ્વારા મણીબેનને આપેલ. માળી, હારા આશીર્વાદ અમને આપો કે અમે આવીને સેવા કરતા રહીએ. સેવા તો કરું. હા, જો બાટલામાં અમને હારા આશીર્વાદ આપો કે એમ સેવા કરતા રહી બધાની. કઈ વાંધો નહીં. મારુતિ એક મંડળમાં જેને પણ ફૂલની પાખડી આપી છે તેનો મારુતિ એક મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દાદાની દયાથી અમે આવીને સેવા કરતા રહી. દાદાની દયાથી 12મા મહિનાની અમારી 5 કીટ પૂરી થઈ અને કુલ આમ આ 37મી કીટ છે. તો દાદાની દયાથી જેદુનું ચાલુ કર્યું તેદુની દર મહિને અમારી 4 કીટ તો હોય છે. અને જે મિત્રો સાથ અને સહકાર આપે તેનો હું દિલથી ખૂબ આભાર માનું છું.